હેલો પાર્ટી કેમ છો? બધા મજામાં છો? તો મજામાં જ રહેવાનું. તો જય જવાન જય કિસાન. તો હું આવી ગયો છું હાલ ખેતરમાં પાણી વાળવા. આ રહ્યું પાવડું. જો જો દામાં કેટલા પીધા છે? 1 2 3 4 5 દામાં પી લીધા છે. ચાલો આપણે જોઈ લઈએ પેલે શેડે કે જેટલે પાણી પોક્યું. જો હાલ હમણાં જ વાળ્યું છે, પણ આપણે જોવું પડે, કેમ કે બટાકામાં આપણે વધારે પાણી ભરીએ ને તો બટાકા બગડવામાં આવે કે એમાં લીલાશ થઈ જાય. અને આ છે ઓરા, એ ખુલ્લા રહેવા જોઈએ, ઉપર કોરું રહેવું જોઈએ. ને પાણી માપનું એટલે માપનું જ ભરવામાં આવે છે ઓર. તો ચાલો આપણે જોઈ લઈએ. જો આ એવું કરેલું છે, પાણી વળે ને પાછું આ સાડામાં આવી જાય એવું કરેલું છે. તો આ બાજુથી પાણી વાળ્યું છે તો પેલું એટલે આવ્યું છે, તો આ વળીને આવી ગયું છે. તો ચાલો આ સાડો આપણે ફટ દઈને વાળી લેવો પડશે, કેમ કે પાણી વધારે ભરાઈ જાય તો મજા ના આવે. ચાલો આપણે સાડો વાળી લઈએ. તો દોસ્તો, નવા કોઈ બંદા હોય તો ચેનલનો લાઈક સબસ્ક્રાઈબર શેર કરજો દોસ્તો. તો આવા આપણે ખેતીવાડીના બ્લોગ્સ તમને મળતા રહેશે અને બટાકાના જબરજસ્ત. તો ચાલો આપણે હવે દામો વાળી લઈએ. તો ગાઈસ ગજબ થઈ ગયું છે, કેમ કે આપણને રમણ ભમણ થઈ ગયું છે. પાણી જોવા આવી રહ્યું છે. પેલી નેકમાં આવતું હતું તો વસમાં ફાટી ગયું, તો અહીંયા ખોલી દીધું તો અહીંયા ફાટી ગયું. તો આમાં આવે, આમાં જાય ને પેલી બાજુ જઈને આમાં આવે. તો ગજબ થઈ ગયો દોસ્તો, કેમ કે જો પહેલાં પાણી બીજાને વળવાનું હતું, પણ એને જતું હતું આ નેકમાંથી, એટલે પહેલાં ખેતરમાં બાજુવાળા ખેતરમાં વાળવાનું હતું, એટલે એને ફાટી ગયું હોય, એટલે સીધું મારે પાણી પહેલાં આવી ગયું. તો કાંઈ નહીં, આપણે તો પી લેવાનું છે. હવે અડધો કલાક જેવું થાય, આટલું બાકી છે. 7 મિનિટે એક ચાહડો ભરાઈ જાય છે. તો ચાલો. તો ગાઈઝ આપણે પાણી પાતા પાતા જો કુંડીના નજીક આવી ગયા છે. હવે થોડું બાકી છે, તો અડધા કલાકમાં આપણે મામલો ફિનિશ. તો આપણે આમાં આપી જાય એટલે આપણે જવાનું છે પાછું બીજા ખેતરમાં. ત્યાં છે પાવડે પોણી નહીં વાળવાનું, ત્યાં પુહારા છે. તો ત્યાં પુહારા ઉડાડવાના છે અને ખાતર પણ નાખવાનું છે. તો ગાઈઝ અમે આવી ગયા છે બીજા ખેતરમાં પુહારા ઉડાડવા માટે. તો જો આ પુહારા ચાલુ કરી દીધા છે અને તાપ આવવાનું હતું, તો પૈને પછી આ પુહારા ઉડાડવા આવ્યા છે. તો હવે પુહારા પણ કમ્પ્લીટ ઉડી રહ્યા છે, એટલે હું હવે જાઉં, થોડી વાર ઉડી પર બેસું. 3 કલાક આપણે ઉડાડવાના છે, એટલા માટે ચાલો થોડી વાર આરામ કરે ઉડી પર બેઠે બેઠે. પુહારા તો કમ્પ્લીટ ઉડી રહ્યા છે. ચાલો આપણે એમ થઈને જવું પડશે. એમ તો તમાકુ પાદેલી છે એટલે હેડા એવું છે નહીં, તો આપણે આ બાજુથી જ નીકળી જઈએ. ગાઈઝ 11 વાગે ચાલુ કર્યા હતા પુહારા, તો અત્યારે 1 વાગ્યો છે. તો મારે બોર બંધ કરવો છે. લગભગ 2 વાગે મારે બોર બંધ કરી દેવો છે, એટલે મસ્ત બેસ થઈ જશે. અને પુહારા તો કમ્પ્લીટ ઉડી રહ્યા છે. હું વીડી પર બેઠો છું. તો આપણે 2 વાગે બંધ કરવાનો છે. તો કાંઈ નહીં, થોડી વાર ફેર 1 કલાક વેટ કરી લેતે હૈ. તો ગાઈઝ આપણે હવે અડધો કલાક બાકી છે પુહારા ઉડાડવાના. તો અડધો કલાક છે, તો આપણે હવે જઈએ બોરી પર. એટલે 2 વાગે પુહારા બંધ કરવા છે, એટલે પહેલાં હું પહોંચી જાઉં, કેમ કે ત્યાં જઈને 2 વાગે બંધ કરવો પડશે. એટલે 3 કલાક ઉડી ગયા પુહારા, એટલે મસ્ત બેસ થઈ ગયો છે. એટલે આપણે અડધો કલાક છે, હું હવે વીડી પર જું ધીરે ધીરે. વીડી પણ દૂર છે, ત્યાં છે વીડી છે.
ચાલો આપણે ત્યાં જઈએ. અડધો કલાક છે તો ફરીને જશું, એટલે 10-20 મિનિટ તો એમ નીકળી જશે. એટલે બસ 10 મિનિટ ત્યાં બેસી દઈશું. તો પછી જઈએ આપણે તમાકુમાં પીલા વાગવા માટે. તો કાંઈ નહીં, ચાલો આપણે ચાલીએ. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે વીડજી. જો આ વીડી છે. ચાલો થોડી વાર અંદર બેસીએ. એટલે 2 વાગ્યે આપણે બંધ કરી દઈએ, કેમ કે ખાટલો બાટલો ભર્યા છે આ ઠંડીમાં. એમ તો સારું છે, મસ્ત છે. અને જો સ્ટાર્ટર છે લાઈટનું. તો કાંઈ નહીં, થોડી વાર બેસી લઈએ. 2 વાગે બંધ કરવાનું છે. તો દોસ્તો આપણે બોરિંગ બંધ કરી દીધો છે. 2 વાગી જશે કમ્પ્લીટ. તો ચાલો આપણે વીડી પણ વાગી લીધી કમ્પ્લીટ. તો આપણે હવે જઈએ પીલા ભાગવા. તો ચાલો પોકીએ. થોડું ઘણું આપણે ભાગીશું. તો ગાડી તો ત્યાં પડી છે. ચાલો આપણે ગાડીએ પોકવા કરીએ છીએ. જો હા, વાળવી મુશ્કેલ છે દોસ્તો. કાંઈ નહીં, થોડી મહેનત કરી લઈએ. ગાઈઝ આપણે પોકી ગયા છે તમાકુના ખેતરમાં. અને જો પીલા બગાઈ રહ્યા છે ને આપણે હવે ફુહારા ઉડાડીને આવ્યા છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. ખેતર છે 2 વીઘાનું. સ્ટાર્ટ કરते हैं 5 વાગ્યા સુધી ભાગીએ, પછી જઈએ ગામમાં 5 વાગે. ચાલો, હવે રાહ જોવાય એમ નથી. હેલો તો ગાઈઝ, સાંજના 5 વાગી ગયા છે ને હવે અમે નીકળવા કરીએ છીએ. આજે તો ખેતર તમાકુનું ના પૂરું થાય એટલા માટે સવારે આવશું, એટલે 7 સુધીમાં આપણે પૂરું કરી દઈશું. તો કાંઈ નહીં, ચાલો નીકળીએ આપણે ગામમાં. તો ગાઈઝ આ વિડીયો આટલા માટે. તો નવા બ્લોગમાં નવા અંદાજમાં મળીશું. તો બાય બાય, ટાટા, ગુડ બાય.